જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભગવાનની કૃપાથી અને આપ સૌની મહેરબાનીથી આજે અમે નવી ચેનલ ચાલુ કરી રહ્યા છે. જે પ્રમાણે આપ સૌએ મારી જૂની ચેનલ ગુજરાતી જીવનધારાને સપોર્ટ કર્યો છે એ બદલ આપ સૌનો ખૂબ આભારી છીએ. મારી જૂની ચેનલની જેમ આ ચેનલને પણ સપોર્ટ કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગણપતે નમઃ. ઓમ ગં ગણપતે નમઃ. ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ભારતભરમાં ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી 10 દિવસો સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે. ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ કે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરના રોજ છે. આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. ગણેશજીનું વ્રત ગમે તે મંગળવારથી કરી શકાય છે. આ વ્રત કરનારે ગણપતિજીના પ્રતીક રૂપે 3 સોપારી લઈ તેનું પૂજન કરવું. તે 3 સોપારી ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. ચાંદીની વસ્તુ ઉપર દર મંગળવારે પૂજા કરવી. આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે. સિદ્ધ ગણેશની વ્રત કથા વર્ષો જૂની વાત છે. ચંદનપુર નામે એક ગામ હતું. ચંદનપુરમાં મૂળજી મહેતા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. મૂળજી મહેતા આમ તો સુખી હતો. તેને કોઈ વાતે કમી ન હતી. રાજાનો માનીતો બ્રાહ્મણ હોવાથી રાજ પરિવારની બધી જ ધાર્મિક વિધિએ એ કરતો હતો. આથી પૈસે ટકે પણ એ સુખી હતો. મૂળજી મહેતાની પત્નીનું ગામમાં ખૂબ માન હતું. તેમનું નામ કાશીબેન હતું. મૂળજીભાઈ અને કાશીબેનને એક પુત્ર હતો. મૂળજી મહેતાએ પુત્રનું નામ વેદાંત રાખ્યું હતું. 3 જણનો પરિવાર ખૂબ સુખી હતો. પણ માણસને પોતાના ભૂતકાળની ખબર હોય છે. વર્તમાન એ જીવતો હોય છે એટલે જાણતો હોય છે, પણ ભવિષ્યથી એ અજાણ હોય છે. બીજી ક્ષણે શું થવાનું છે તેની તેને ખબર હોતી નથી. એ ગઈકાલ જાણે છે, આજ અનુભવે છે, પણ આવતીકાલથી સાવ અજ્ઞાન હોય છે. કોઈ અન્ય ગામમાંથી એક દુષ્ટ બ્રાહ્મણ આ ગામમાં આવીને રહેવા લાગ્યો. જાદુઈ ચમત્કારો જેવું કરીને એ બ્રાહ્મણે રાજાનો વિશ્વાસ જીતી લીધો. ગામમાં નવા જ આવેલા એ બ્રાહ્મણનું નામ હતું જટાશંકર. જટાશંકરની મીઠી મીઠી વાણીએ રાજાને જીતી લીધો. જટાશંકરની ચડામણીથી અને ખોટી વાતોથી ભરમાઈને રાજાએ મૂળજી મહેતાને રાજસેવામાંથી છૂટો કરી દીધો. એક દિવસ જટાશંકર પોતાના જ હાથે પોતાના માથામાં પથ્થરથી ઘા કરીને મૂળજી મહેતાના યુવાન પુત્ર વેદાંતે પોતાને પથ્થરથી માર્યો હોવાની રાજા સમક્ષ ફરિયાદ કરી. રાજાએ
વેદાંતને કારાગૃહમાં ધકેલી દીધો. મૂળજી મહેતા અને કાશીબેનને માથે આભ તૂટી પડ્યું. મૂળજી મહેતાએ રાજાને જટાશંકરની મેલી રમતો સમજાવવાની ઘણી મહેનત કરી, પણ રાજાએ કહી દીધું, મૂળજી ગોર, તમે અમારી ઘણી સેવા કરી છે, એટલે અમે તમને કોઈ સજા નથી કરતા. પણ હવે પછી જો તમે જટાશંકર વિરુદ્ધ બોલશો તો તમને અને તમારી પત્નીને પણ આજીવન કારાવાસમાં નાખી દઈશું. તમારા પુત્રને પણ છોડવાની વાત ના કરતા. રાજાનો આદેશ સાંભળી મૂળજી મહેતા અને તેમની પત્ની ચોધાર આંસુએ રડ્યા કે હવે શું કરવું. કોઈ આવક ન હતી. ગામના લોકો પણ રાજાના ભયથી મૂળજી મહેતાને ગોરપદું કરવા બોલાવતા નહીં. મૂળજી ગોરને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો. તેમની પત્ની માંદગીમાં પટકાયા. પુત્ર જેલમાં, આવકનું કોઈ સાધન નહીં. હવે તો એક વખતની દાળ રોટી ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. અત્યાર સુધી જે કમાયા હતા તે પત્નીની માંદગી પાછળ ખર્ચાઈ ગયા. પડોશના ગામ નવાનગરમાં હિમાલયથી એક સાધુએ આવીને ઉતારો કર્યો હતો. લોકો એમની પાસે જઈને પોતપોતાના દુઃખો અને વેદના સંભળાવતા હતા. મૂળજી ગોરને પણ એમની પત્નીએ કહ્યું, સાંભળો, નવાનગરમાં મહાન સાધુ આવ્યા છે, બધાના દુઃખો દૂર કરે છે. તમે પણ મળી આવો. આપણે કોઈનું કશું બગાડ્યું નથી, તો આપણી આવી દશા શા માટે? તમે જઈને જરા એ સાધુ મહારાજને તો પૂછો. મૂળજી ગોરની પત્નીની વાત સાચી લાગી. સવારના પહોરમાં એ નવાનગર પહોંચી ગયા. સાધુ ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહેતા હતા. તેમના દર્શન માટે હજારો માણસો ઝૂંપડીની બહાર ઊભા હતા. ખાધા પીધા વિના 14 દિવસ લાઈનમાં ઊભા રહ્યા બાદ મૂળજી ગોરનો વારો આવ્યો. ત્યારે એમનામાં વાત કરવાની પણ શક્તિ નહોતી. જેવા સાધુ સમક્ષ આવ્યા કે મૂળજી મહેતા તો બેભાન થઈને ઢળી પડ્યા. સાધુએ કમંડળમાંથી પાણી છાંટી મંત્ર ઉચ્ચારતા જ મૂળજી ગોર તરત જ ભાનમાં આવ્યા. સાધુએ તેમને દૂધ અને કેળા ખાવા આપ્યા. મૂળજી ગોર એકદમ સ્વસ્થ થઈ ગયા. મૂળજી ગોર સાધુના ચરણે માથું મૂકીને ખૂબ રડ્યા. સાધુએ તેમને આશ્વાસન આપ્યું. મૂળજી ગોરે પોતાની બધી જ પીડા સાધુને રડતી આંખે કહી સંભળાવી. સાધુએ એક હાથ મૂળજી ગોરને માથે મૂકી આંખ બંધ કરી 10 મિનિટ એ જ સ્થિતિમાં રહ્યા. પછી આંખ બંધ રાખીને જ બોલ્યા, હે ભૂદેવ, તારા પર ગત જન્મના કર્મનો બોજ છે. તું આ જન્મમાં એ ભોગવી રહ્યો છે. માણસે કર્મના ફળ તો જન્મો જન્મ ભોગવવા પડે છે. તેમ છતાં એવા કર્મના ફળ, પાપગ્રહોનું નડતર, શનિની મહાદશામાંથી બચવાનો એક જ માર્ગ છે. જો હું કહું તેમ કરીશ તો તારી તમામ મુસીબતોનો અંત આવી જશે. મુસીબતથી ત્રાસી ગયેલા મૂળજી મહેતાએ સાધુને પ્રણામ કરતાં કહ્યું, દેવ, આપ જેમ કહેશો તેમ કરીશ. આપ આજ્ઞા આપો. તારે એક વ્રત કરવું પડશે. સાધુ બોલ્યા, ભગવાન ગણેશ પરમ કૃપાળુ વિઘ્નહર્તા દેવ છે. એનું વિધિવત પૂજન કરવાથી આ કળિયુગમાં મનુષ્યના દુઃખ દૂર થાય છે. કયું વ્રત છે? એમાં શું કરવાનું? આપ જેમ કહેશો તેમ કરીશ. ઉતાવળે મૂળજી ગોર માથે પડેલી આફતમાંથી ઉગરવા માર્ગ બતાવવા સાધુને કરગરવા લાગ્યા. આ એક મહાન સિદ્ધિદાયક વ્રત છે. ભગવાન ગણેશની કૃપા આપતું મહત્ત્વ છે. એની સિદ્ધિ અપ્રતિમ છે, અદ્ભુત છે. આ વ્રતનું નામ છે શ્રી અસ્લ શ્રી ગણપતિ મા સિદ્ધિ વ્રત.
આ વ્રતનો મહિમા અપરંપાર છે. સાધુએ વ્રત વિશે બ્રાહ્મણ મૂળજી મહેતાને જાણકારી આપતા કહ્યું, આ વ્રતથી આ કળિયુગમાં માનવ ગત જન્મના કર્મોથી મુક્તિ મેળવે છે, સર્વ દુઃખો દૂર થાય છે, પાપગ્રહોની અવદશા ટળે છે, શનિદેવની મહાદશામાંથી મુક્તિ મળે છે, નિસંતાનને સંતાન, નિર્ધનને ધન, બેઘરને ઘર અને બેકારને કામ મળે છે. મૂઠ મારણ મંતર તંતરની મેલી અસરને હટાવે છે. આમ કહી સાધુ મહારાજે શ્રી સિદ્ધ ગણેશના વ્રતનો મહિમા સંભળાવ્યો. મને કહો, એ વ્રત કઈ રીતે કરવું મહારાજ? મને કારણ વગર પરેશાનના વાદળોનો અનુભવ થઈ રહ્યો છે. મને વ્રતવિધિ જણાવીને મારી અવદશામાંથી મુક્ત કરો. ત્યારે સાધુ બોલ્યા, કોઈ પણ મંગળવારથી કે કોઈ પણ માસની શુદ્ધ ચોથથી આ વ્રતનો પ્રારંભ કરો, અને પછી જો મંગળવારથી આ વ્રત કર્યું હોય તો સંકલ્પ મુજબ 7, 11, 21 એમ એકી મંગળવારે દર મંગળવારે વ્રત કરવું. ચોથથી વ્રત કર્યું હોય તો દર ચોથે વ્રત કરવું. શુદ્ધ ચોથથી વ્રત શરૂ કર્યા પછી દર મહિને 2 ચોથ એટલે કે સુદ અને વદ આવે છે, એ બંને ચોથે આ વ્રત કરવું. એક સાથે 2 ચોથ આવે તો પ્રથમ ચોથ કરવાનું શાસ્ત્ર સૂચવે છે. વ્રત સંકલ્પ મુજબ પૂરું થયા પછી આ વ્રતનો પૂજાપો વ્રત થયા પછી આવતી ભાદરવા સુદ 14 જળાશયમાં પધરાવી દેવો. લાડુ બનાવવાની શક્તિ ન હોય તો ગોળની ગાંગડીઓ લાડુને બદલે મૂકી શકાય છે. એ પછી તમામ શ્લોક સાથે આ વ્રત કરવાની વિધિ સાધુ મહારાજે મૂળજી ગોરને સમજાવી. ગળગળા થઈને મૂળજી ગોરે સાધુને પ્રણામ કર્યા. સાધુએ મૂળજી ગોરને આશીર્વાદ આપ્યા. ઘરે આવીને મૂળજી ગોરે બીજા જ મંગળવારથી 21 મંગળવારનું વ્રત શરૂ કર્યું. હજુ 4 જ મંગળવાર થયા અને ધીમે ધીમે રાજાને બદમાશ બ્રાહ્મણ જટાશંકરના કરતૂતની જાણ થઈ ગઈ. રાજાએ મૂળજી ગોરની ક્ષમા માંગીને તેમની રાજગોર તરીકે સ્થાપના કરી. તેમના પુત્ર વેદાંતને જેલમાંથી મુક્ત કરી મોટી જાગીર ભેટ આપી. મૂળજી ગોરના પત્ની પણ તંદુરસ્ત થઈ ગયા. 21 મંગળવાર પૂર્ણ થતાં વિધિવત પૂર્ણાહુતિ કરી મૂળજી ગોરે ગુમાવેલો તમામ વૈભવ પરત મળવી લીધો. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય સિદ્ધિવિનાયક ખાસ લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી ગણેશ.